મુંબઈના કુલ્લામાં બેકાબુ બસે કચડતા અત્યાર સુધીમાં 6 ના મોત, 49 લોકો ઇજાગ્રસ્ત. અકસ્માત સર્જનાર ડ્રાઈવરને બસ ચલાવવાનો અનુભવ ન હોવાનો ખુલાસો. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને ભાજપ ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ વચ્ચે જંગ. ભાજપ કોને મેન્ડેટ આપશે તેને લઈ ગૂંચવાયું કોકડું. બુધવારના બદલે આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક. નસબંધી કાંડ, પોન્ઝી સ્કીમ, આગામી તહેવારોને લઈ સરકારી કાર્યક્રમો મુદ્દે બેઠકમાં ચર્ચા સંભવ. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ. હજુ 2 દિવસ કોલ્ડ વેવની આગાહી. 7.6 ડિગ્રી સાથે નલિયાદ સૌથી ઠંડુગાર. કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં છવાઈ બરફની ચાદર. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ અને પહલગામમાં બરફવર્ષા. શ્રીનગરમાં -3.3 ડિગ્રી.